ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને પહેલો મુદ્દો છે પાયલ મેટર્નિટી હોસ્પિટલ કે જેના પર કોરડો વિંજાવાનું નક્કી એટલા માટે કારણ કે આ એ જ હોસ્પિટલ છે જેને બેદરકારી દાખવી હતી। શું બેદરકારી દાખવી હતી? એ હોસ્પિટલે જ્યાં સીસીટીવી ન લગાવવો જોઈએ, જે એવો વિસ્તાર કે જ્યાં મહિલા દર્દીઓની તપાસ થઈ રહી છે, તેમની પ્રાઇવસી ભંગ થઈ રહી છે, ત્યાં તેમણે સીસીટીવી કેમેરા નહોતા લગાવવાના અને એ સીસીટીવી તેમણે લગાવ્યા એટલે એ મહિલાઓની જે આબરૂ છે હજાર રૂપિયામાં વેચાઈ। ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાં તેમના વિડીયો વાયરલ થયા। આ એ જ હોસ્પિટલના સંચાલકો જેમણે દાવો કર્યો હતો કે આમાં અમારે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેમની સીધું જ આમાં તેમની સામે સીધી જવાબદારી નક્કી થાય છે કારણ કે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે એક તપાસ કમિટી બનાવીને હવે તપાસની શરૂઆત કરી છે કારણ કે જે વિડીયો વાયરલ થયા હતા આપે જોયું કે કેવી રીતે એક બાદ એક વિડીયો વાયરલ થયા હતા અને સૌ પ્રથમ ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો કે આખરે ગુજરાતની હોસ્પિટલો છે જેના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે, જ્યાં મહિલા દર્દીઓની તપાસ થઈ રહી છે, તેમના પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવામાં આવી રહ્યા છે અને પછી ખબર પડી કે આ તો હોસ્પિટલ રાજકોટની હતી, રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલ, જ્યાં આ સીસીટીવી ત્યાંથી હેક થયા હતા એવો દાવો થયો અને જ્યારે તપાસ થઈ ત્યારે બીજી મહત્વની કડી એ પણ મળી છે કે આ હોસ્પિટલના સંચાલકોને અગાઉ જાન્યુઆરી માસમાં ખબર પડી ગઈ હતી કે અમારા આ સીસીટીવી હેક થયા છે અને ત્યારે તેમણે પાસવર્ડ બદલ્યા, છતાં પણ એ બાબતે એમણે પોલીસને કોઈ જાણકારી નહોતી આપી। આટલી મોટી બેદરકારી આ હોસ્પિટલ સંચાલકો કરી અને હવે તેમની સામે આખા મામલાનો પર્દાફાશ ગુજરાત ફાસ્ટે કર્યો। સૌથી પહેલા એ વખતે જ્યારે સવાલ ઉઠાવ્યા હતા કે આખરે કોણ એવું હશે કે જેમના આવી રીતે સીસીટીવી વેચાયા છે, કોઈની તો સંડોવણી છે અને પૂછપરછ થઈ છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનું સૌથી પહેલા નામ સામે આવ્યું, એ સમગ્ર અહેવાલ ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો। ત્યારે 3 સવાલ ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યા હતા। એ 3 સવાલમાંથી 2 સવાલ પર મેં ત્યારે જ કહ્યું હતું કે આ 3 સવાલ છે એ પાયલ મેટર્નિટી હોસ્પિટલનું ભાવિ નક્કી કરશે। એ 3માંથી 2 સવાલ પર આરોગ્ય વિભાગે મોહર લગાવી દીધી છે। આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી જે સવાલો અમે પૂછી રહ્યા હતા એ જ મુદ્દે આરોગ્ય વિભાગે કહ્યું। એક સવાલ તો એ હતો કે આખરે એ જગ્યા જ્યાં એક મહિલા દર્દી કે જેની પ્રાઇવસી મેડિકલ એથિક્સમાં જરૂરી છે ત્યાં તમે સીસીટીવી કેમેરા શા માટે લગાવ્યા? આજે આરોગ્ય વિભાગે કહ્યું કે ત્યાં સીસીટીવી કેમેરા ન લગાવી શકાય। બીજી વાત તેમણે કરી કે જે રીતે હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે કે એમને એક આશંકા પેદા થઈ જ્યારે થોડા સમય પહેલા પાસવર્ડ બદલાયો, તો એ આશંકા પેદા થઈ ત્યારે એમની પહેલી ફરજ છે કેમ કે એમના સીસીટીવી એવી જગ્યાએ લાગેલા હતા કે એમાંથી જો ફૂટેજ જાય તો આ રીતે નારીની આબરૂ નીલામ થઈ શકે છે। પણ જે આ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના સંચાલકો છે એમને કોઈ ફરક નહોતો પડતો, એમણે કોઈ જાણ ના કરી, જાણવા જોગ ફરિયાદ સુદ્ધા ન કરી। આરોગ્ય વિભાગે આજે કહ્યું કે એક રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે, બહુ જલ્દી આ રિપોર્ટ જે છે રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલ અંગેનો રિપોર્ટ છે, બહુ જલ્દી આ રિપોર્ટ તૈયાર થશે અને રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવશે। એ સબમિટ થશે એના બાદ પગલાં લેવાશે। પણ અત્યારે એટલું નક્કી છે કે આ પાયલ મેટર્નિટી હોસ્પિટલનું જે પાપ છે, જે આ રીતે એમણે બેદરકારી દાખવી છે, બેદરકારી નહીં, આ તો પાપ જ કહી શકાય અને બેદરકારી શબ્દ ઓછો છે। મુફદ્દલ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી શરદ સિંઘલ સાહેબ ત્યારે એવું લાગતું હતું કે કદાચ ક્લીન ચીટ મળી ગઈ છે અને જ્યારે પત્રકારોએ તેમને સવાલ પણ પૂછ્યો હતો જેસીપી સાહેબને કે સાહેબ આ હોસ્પિટલની જવાબદારી ક્યારે નક્કી થશે, તેમાં એક પણ સંચાલકનું કે હોસ્પિટલનું નામ નથી। એમણે ત્યારે પણ કહ્યું હતું કે અમે અત્યારે બધું તપાસી રહ્યા છીએ કે શું આમાં હોસ્પિટલની બેદરકારી છે કે કેમ। પણ મને એ સવાલ થાય છે કે મુફદ્દલ જો મહારાષ્ટ્ર યુપીથી આરોપી ઝડપાઈ જતા હોય તો પછી રૂલ બુકમાં તમે ડોક્યુમેન્ટમાં જોતા તમને વાર કેટલી લાગે કે અહીંયા સીધી બેદરકારી છે, એટલે આમાં થોડો વિલંબ તો ચોક્કસથી થઈ રહ્યો છે। ભલે આરોગ્ય વિભાગે આજે કહ્યું કે ક્રિમિનલ ફરિયાદ દાખલ થવાની છે, પરંતુ આટલી રાહ કેમ જોવાઈ રહી છે? શું થોડો સમય આપવામાં આવી રહ્યો છે? એક સવાલ છે। આખરે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ શું નિવેદન આપ્યું હતું એ સાંભળી લઈએ। એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા, પણ એ જે થવું જોઈએ એ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે, એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે
અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી. એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે, પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો, અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં, અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે, કર્ટેન બી રાખવાનો છે, અને એ રીતે એની પ્રાઇવસી, એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે. મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં, અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે આગળ. એ જે છે વસ્તુ પ્રાઇવસીનું જે છે આખું, એ ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર જતું રહે છે.